કાલે તમને મળવા આવ્યા હતા અમે કાલે કેમ્પમાં મળવા આવ્યો હતો જયેશ રાજકોટથી. હા બોલો બોલો. અચ્છા, હવે છે ને તમને મળીને મારી તબિયત સારી થઈ ગઈ છે, તો પછી દવા લેવાની જરૂર છે? ના ના, શું? તમને કાલે મળ્યા પછી ખબર નહીં કેવી રીતે જાદુથી કે જેમ દુખાવો મટી ગયો છે. વાહ, સરસ કહેવાય. હા, તો હવે દવા લેવું ચાલુ રાખું? ના ના, તો કાંઈ જરૂર નથી અત્યારે આપણે. એટલે બળતું હોય તો જ લેવાની? હા, દુખતું હોય તો તમારે જરૂરિયાત હોય તો જ લેવાની હોય ને. અને મેં કીધું ખબર નહીં હવે તમે શું જાદુ કર્યું, તમને મળ્યા પછી બળતરા નથી થતો. સરસ લ્યો, આ તમારો અમારા ત્રીજો કેસ આવો છે. અમુક 2-3 દવા મળ્યા ને પછી એને લેવાની જરૂર નથી પડી. આ ત્રીજો કેસ તમારો છે લ્યો. અચ્છા અચ્છા, ઠીક છે. હા બોલો બોલો. આપણે રવિવારે કેમ્પ હતો ને એમાં બતાવ્યું હતું. હા બોલો બોલો. હવે પહેલા દિવસે એમાં શું શેક લેવામાં થોડુંક ધોવાણો ઓછો ને એવું હતું. હા. કાલે તો વ્યવસ્થિત થઈ ગયો, પણ એમાં પહેલા દિવસે એટલે કે સોમવારે થોડીક સવારે તકલીફ પડી હતી. આજે કઈ તકલીફ પડી નથી એમ. આજે રેડી થઈ ગયું ને? હા, આજે કઈ તકલીફ બહુ લાગી નહીં એમ. હાવ બરાબર. એટલે દુખાવો ને એવું થતું હતું, એટલે કઈ એમાં થોડું થયું હોય એટલે થયો છે કે એવું કઈ સોમવારે. આજે તો આવું રેડી થઈ ગયું. એટલે સોમવારે તો શું હોય, આમાં સુકાણ હોય ને, ગરમ લાગ્યું હોય ને, એટલે ભીંગડું વળતું હોય ને, આ તે તમને ખેંચાતું હોય ને, અંદર ખૂંચતું હોય ને, એવું એક દિવસ થાય. એટલે એક દિવસ પહેલા દિવસે શેક લ્યો ત્યારે અંદર ઓલો જે કણો જીવંત હોય એટલે આમ કેમ અંદર સંકોચ એટલે ખૂંચે એવું લાગે. એટલે આજે તો રેડી થઈ ગયું ને 100%? આજે કઈ જરાય દુખાવો નથી એમ. ના ના, ચૂર્ણ તો એક ટાઈમ પીવાનું? કેટલા ટાઈમ પીવાનું? એક જ ટાઈમ પીવાનો રાત્રે. રાત્રે જમીન પછી? હા. અને બીજું મેં કીધું હવે લેવાનું નથી ને એમાં? એમને હવે એક શેક હજી લેવો હોય તો લઈ લ્યો. પેલો દિવસ સરખો નતો આવ્યો ને તમારે? ના, પહેલા દિવસે નહોતું આવ્યું. એટલે હજી એક વાર લઈ લ્યો, ભલે એક પાઉચ વધે પછી. એમને કદાચ ઓલું થઈ ગયું હોય તો વાંધો નહીં ને? ભીંગડું ઉખડી ગયું હોય તો યાદ મસો ઈ તો કેમ ઉખડી ગયો છે એવું થયું છે? લગભગ હવે જોવું લે તો એ હુકાઈ જશે તમારે. તો એ કઈ વાંધો નહીં લેવામાં. ના ના, વાંધો નહીં. ટૂંકમાં વધુ ગરમ લાગે ને એવી રીતે ન કરવું આપણે. ભીંગડું ઉખડી ગયું હોય ને તો એની ત્વચા નાજુક ત્વચા હોય. એટલે થોડું ગરમ વધુ લાગે આપને અહીંયા શેકથી. થોડું ગરમ વધારે ન લાગે ને દાજીને એવી રીતે લેજો. હા ભલે, કઈ વાંધો નહીં. અને ન લેવો હોય તો ખમો 2 દિવસ. હા બરોબર, એવું લાગે વળી તો પછી લેજો. એમ 2 દિવસ જો મટી જ જતું હોય એમને તો આપણે કઈ નથી કરવું. બરાબર. મારે શું સૂકો મસો હતો એટલે એમાં. ના ના, કાંઈ વાંધો ના. સારું. કાલે ઓલો 3 શેક તો લઈ લીધા હળંગ. હા, મેં કીધું ઓલું ખંજવાર આવે એવું લાગે તો ફાંકી ચાલુ રાખવાની કેવી રીતના? હા, એ તો ચાલુ જ રાખવાની ફાંકી. તો શેક નથી બંધ થઈ જશે? એમાં શું હોય, તમારે શું તકલીફ શું હતી? કપલીક આપણે ફૂકા હરસની તકલીફ હતી. એમાં કેટલો ફેર પડી ગયો? ફેર અત્યારે તો સારું 90 કોઈ 100% ફેર જેવું લાગે, પણ આ ખંજવાર આવે એવું લાગે હાથરમાં. ઈ મટવાની નિશાની હોય. સમજ્યા? ખંજોળ આવે કે અંદર ખૂંચતું હોય ને, આ બધું મટવાની નિશાની. તમને એકાદ દિવસ ખંજોળ આવશે. અંદર આપણે કોઈ પણ ભીંગડું વરે લાગ્યું હોય, લોહી હોય, માની ભીંગડું વરે તો આપણે ખબર ભીંગડું ઉખેડી નાખવાનું મન થાય, ઉખેડી નાખી. એવી રીતે આ મસાની બધી સુકાતા હોય ને, એટલે અંદર ભીંગડું વળતું હોય. સમજ્યા? એટલે ખંજવાળ એટલે એની મીઠી ખંજવાળ ઈ આવે. બસ મેં કીધું હવે નથી. ફેર તો આપણે ઘણો છે કાલે લીધું ને, એટલે બ્લીડિંગ બંધ થઈ ગયું. બરાબર. અને પછી ઓલો આચળ જેવો ભાગ બારે આવતો ને એ એકદમ છે ને નરમ થઈ ગયો, પોચો થઈ ગયો. બરાબર. તો હવે સુકાઈ જશે તો? હા રેડી થઈ જશે તો બરાબર. એટલે તમે કીધું હવે શેક આપણે કન્ટિન્યુ રાખીએ છીએ કે 3-4 શેક કે હવે નહીં? કેટલા દિવસ થયા? 3 દિવસ થયા. ત્રીજો શેક કાલે લીધો. તો હજી એક દિવસ લઈ લ્યો. એકનો પડ્યો છે ને? હા, એક પડ્યો છે. અને રેડી થઈ જશે ત્યાં. બરાબર. હા સારું થઈ ગયું ને? રિઝલ્ટ આવ્યું ને? 100%? રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ. ના ના, બરાબર. અને ચૂર્ણ ભૂલ્યા વગર ચાલુ રાખજો એટલે કબજિયાત ન થાય. બરાબર. કાંઈ વાંધો નહીં, પાકું. ચાલો. હાલો, રાજકોટ થી ચીકાણીભાઈ બોલું છું. બોલો બોલો. ત્યાં ઉમા સદનમાં હું આવ્યો તો કેમ્પમાં. હા. 4 દી સુધી શેક લીધો. હા, બરાબર. થોડોક નાનો થયો છે, બહુ ફેર નથી પડ્યો, પણ પેઇન નથી થતું એમ. લેટ્રિન જાય ત્યારે દુખાવો મટી ગયો ને બધો? હા. બરાબર. મસાની સાઈઝ જો ઘટી હોય ને તો આપણે શેક વધારે લઈ તો મટી જાય, પણ હવે મસો શું આમાં ખોટો હોય મસો?
અથવા તો હજી થોડાક દિવસ જોવો ઓટોમેટિક ધીરે ધીરે સંકોચે જઈને કદાચ એવું બને અંદર. હા તો હું તમને ઇન્ફોર્મ કરું. મને એવું લાગે છે કે અઠવાડિયામાં ઈ એની મેળે અંદર બેસી જશે. હા એવું બની શકે. ધીરે 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 એ હે ને નાનો થતો જતો સુકાઈ જશે અંદર. પેઇન નથી થતું એટલે એમ પોસિબિલિટી રહે. ના ના મટી ગયું ને બધું હવે તો રેડી થઈ ગયું ને. હા હા. ના ના સરસ લ્યો. એ મેં કીધું ઓલા તમારી ઘરે થી ઓલી દવા નથી લઈ ગયો છોકરો બોલું. હા હા. મેં કીધું ઓલી 2-3 દિવસ તમારી ફાંકી પીધી હતી ને પછી હમણાં 2 દિવસ શેક લીધો હતો. હા કાલે લીધો હતો ને પરમ દિવસ લીધો હતો. બરાબર. પેલા 3 દિવસ ફાંકી પીધી હતી યાર ખંજવાર આવતી હતી સમજી ગયા. બરાબર. હવે આ 2 દિવસ શેક લીધો અત્યારે તો સારું છે. ખંજવાર જેવું લાગતું નથી ખંજવાર આવતી હોય એવું. પેલા જે તકલીફ હતી અત્યારે કઈ તકલીફ નથી ને હવે? અત્યારે તો એવું કઈ છે નહીં એવું લાગે 80% ફેર પડે.